ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ગુંદરણ ગામે આવેલા પ્રેમનગર નેસ વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો। એસઓજી અને એલસીબીની ટીમે ફૂડ સેફટી વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી મોટી માત્રામાં બનાવટી દૂધ ઝડપ્યું હતું। સ્થળ પરથી અંદાજે 3120 લીટર નકલી દૂધ સાથે પામ તેલ અને દૂધ પાવડર મળી કુલ ₹4.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। માહિતી મુજબ આ નકલી દૂધ ડેરીમાં સપ્લાય થાય તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી જથ્થો કબજે કર્યો હતો। ફૂડ સેફટી વિભાગે નમૂનાઓ લઈને વધુ તપાસ શરૂ કરી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ગીર સોમનાથ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। કે આપણે સૌ એવું માનીએ છીએ કે ગામડાઓમાં ચોખ્ખી અને શુદ્ધ વસ્તુઓ મળતી હોય છે, વગર ભેળસેળની મળતી હોય છે, એવું આપણી ધારણાઓ છે। અને એમાં ખાસ કરીને ગીર કે જ્યાં ગીરની ગાયો જગ પ્રસિદ્ધ છે દૂધ માટે, દૂધની ક્વોલિટી માટે, તો સામાન્ય રીતે આપણા માણસમાં એવી છાપ હોય જ કે ગીરમાં જો દૂધ મળતું હશે તો એ 100% શુદ્ધ અને પોષણક્ષમ જ હશે। પરંતુ અમને છેલ્લા ઘણા સમયથી આવી બાબતની ફરિયાદ મળતી હતી કે ગીરમાં અમુક જગ્યાએ, અમુક નેસમાં, જંગલ વિસ્તારમાં નાની નાની દૂધની ફેક્ટરીઓ છે જે નકલી દૂધ બનાવે છે અને આ નકલી દૂધ આગળ સપ્લાય કરવામાં આવે છે। આ બાતમીને અનુસંધાને અમારે એસઓજીની ટીમ છેલ્લા લગભગ 15-20 દિવસથી કાર્યરત હતી અને જંગલ વિસ્તારમાં જઈ મોડી રાતના આ લોકો કાર્ય કરતા હોય છે નકલી દૂધ બનાવવાનું, એમાં જઈ અને તાલાલા તાલુકાના ગુંદરણ કરીને ગામ છે આપણે, ત્યાં આગળ એક નેસમાં જઈ અને રેડ કરી છે।